12:15 વાગી ગયા. નૈત્રીબેન ને અમારા નૈત્રીબેન હજી સૂતા છે. ઉઠો હાલો દીકો. એ દીકો તાવ આવ્યો માં? ક્યાંથી તાવ આવ્યો માં દીકાને? ક્યાં જોવા દેજી, જોવા દે તો, અડવા દે તો તાવ આવ્યો જોવા દે. ના ના દીકા, એ તો આજે તું મોડી ઉઠી ને એટલે તને એવું લાગે બેટા. તું આજે કેટલા વાગ્યા? જો 12:30 થશે હમણાં. અત્યાર સુધી તું સૂતી રહી. અત્યાર સુધી હુવાઈ કોઈ દી? જો 12:30 12:15 જેવું થઈ ગયું છે. અને અમારા નૈત્રીબેન જો અત્યારે ઉઠ્યા. અને નૈત્રીબેનને જવાનું છે બાની ઘરે જમવા. જાવું ને? કેસવી રાહ જોવે છે તારી કે નૈત્રી આવે ને પછી જમવા જાવ ને. ગોયણી કરીશ તને ને કેસવીને બેયને. બાની ઘરે કેસવીને નૈત્રીને બેયને ગોયણી કરી છે. ખુશી મામીનો ફોન આવ્યો હતો કે નૈત્રીને લઈને જમવા આવજો. કે મેં કીધું નૈત્રી તો હજી સૂતી છે. એ કે વાંધો નહીં, 12:30 ઉઠે પછી લઈ આવજો. પછી ગિફ્ટ આવશે નૈત્રીને. ગિફ્ટ આવશે નૈત્રીને ત્યાંથી. હે હાલો ઉઠો મત દીકો, ઉઠો હાલો. એકાના અરે જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો. તારી માં માખણ લાઈ મારા કૃષ્ણ કનૈયા જાગો. અરે ઉરુરુરુ 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 હા ઉરુરુરુ 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 હા. ઉઠો મંદી કાલો ઉઠો. પાછું કરું. ઉરુરુરુ 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 ઉરુરુરુ. બસ બસ ને. હાલો ઉઠો મંદી કાલો. હે હે હજી કરું? એ ઉરુરુરુ 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 ઉરુરુરુ. કાનુડો મામા દીકો હાલો ઉઠો. જો નૈત્રીબેન ઉઠી ગયા. નૈત્રીન પપ્પા જો મરચા તળેલા, ડુંગળી, ચેવડો. હું કાંઈ લોહી નથી પી ગઈ હો. તું લોહી પી ગઈ છે. હું ક્યાં તોફાન કરું છું? કોણ નાનું છે, નૈત્રી કે મમ્મી? હું નાની છું, તું મોટી. હા, એના પપ્પા બ્રેડ બટર ને બધું લઈ આવ્યા બિચારા. ચા બનાવી દીધી. નૈત્રીબેને એક પામે ન ખાધું અને એક બ્રેડે ન ખાધી. થાળી એક જાર ઘેરી સુધારી. એમાં 2-3 એને પપ્પાએ ખાધી, 2 નૈત્રીબેન લઈને બેઠા છે. પેટી ને કેરી ને તરબૂચ ને નાસ્તો તમે હાથો નાનો દો ને તો એ નહીં ખાય, આવું જ ખાહે એ. કા ટેટી ને કેરી એવું જ ભાવે ને? તું મારું NDS બચ્ચું છો. કેવું છો? કેવું બચ્ચું છો? NDS બચ્ચું. એટલે મને તારી જેમ આવું જ ભાવે દીકરા. આપણે બેને હરખું જ ભાવે. ફ્રૂટ જ કા ભાવે ને? બીજું કંઈ ન ભાવે ને? સવારમાં ભાખરી. અચ્છા, એમ પકડવાની હોય. બરાબર. ભગવાન જોતા હોય ઉપરથી. બરાબર. એટલે જો આ છે ને અમારે NDS બચ્ચું છે એટલે આને આવું જ ભાવે. ફ્રૂટ સવારમાં દો ને થાળી ભરી તો એ ખાહે. બાકી તમે ચા ને ભાખરી ને થેપલા ને બ્રેડ ને ટોસ ને એવું કાંઈ દેશો ને તો એવું કાંઈ નહીં ખાય આ છોકરી. કા દીકું? લે લે એમાં ક્યાં એવું લાખાણી? એમાં આવે? અચ્છા હા બતાવો. મોબાઈલમાં તો હું વિડીયો ઉતારું છું. आगे है बरसात पीछे है तूफान मौसम बेईमान
કહા ચલે હમ તુમ. આ શું કર્યું તે? મેં બધા મેકઅપ કર્યો. મેકઅપ કર્યો? સીધ જાવું મેકઅપ કરીને. હાલો પ્રોગ્રામમાં બધા. પ્રોગ્રામમાં જાવું. અત્યારે શેનો પ્રોગ્રામ છે? લગન 4 મહિના. 4 મહિના લગ્ન છે અત્યારે. આ મેકઅપ આવડે તને કરતા? અને બહુ આવડે, તને કરી દઈશ. અહીંથી કર્યો? લે બોલ જતો કેવું તને મસ્તી. કરી દઈશ. મને કરી દઈશ. લિપસ્ટિક એ અહીંથી કરી? હા, તને લિપસ્ટિક કરી દઈશ. આવી છે. હે? હા, ગાડી એકદમ. ઘાટી એકદમ. વાહ, તને તો મસ્ત મસ્ત આવડે હો. બ્યુટી પાર્લરનું આવડતું લાગે તને કા? બ્યુટી પાર્લરનું આવડે? હા, પાર્લરનો કોર્સ કર્યો તે? હા. અચ્છા. અહીંયા ગાડે બધું લગા વીટ્યુ ફ્લાવર વાળી તું હે ને? હા પેલા તું હે ને જો પેલા તો બ્યુટી પાર્લર વાળી ખબર? બ્યુટી પાર્લર કહેવાય. બ્યુટી પાર્લર ન કહેવાય, બ્યુટી પાર્લર કહેવાય. શું કહેવાય? પછી તું બ્યુટી પાર્લર માં પેલા ગઈ હતી ને? હા. તું પેલા બ્યુટી પાર્લર વાળી હતી કા? બ્યુટી પાર્લરમાં? હા, બ્યુટી પાર્લરમાં નહીં, બ્યુટી પાર્લરમાં. બ્યુટી પાર્લર. શું કહેવાય? બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લરમાં. હા. અને તું હે ને એક દી એવી છોકરી હતી ખબર? હે? હું તને મેકઅપ કરી દેતી. હા હું તને મેકઅપ કરી દેતી ખબર? હા. હાલો બાબા. સીધ જાવું હવે લગન લગનમાં. લે બોલ બેન તો આયલા તૈયાર થઈને. ભલે જો બેન તૈયાર થઈ ગયા. સીધ જાવું દીકા? ગોળીમાં. ગોયણીમાં જવું છે. અચ્છા, એટલે લિપસ્ટિક કરે છે. થઈ ગઈ હવે હો. બહુ ઘાટી નથી કરવી. પછી હાઈન જે પ્રોગ્રામમાં જાવું ને તો એ ઘાટી કરજે. હાઈન જે પાછું પ્રોગ્રામમાં જવાનું છે નીકળી જ. બસ થઈ 4 ગયું. મહિના લગનમાં. ના ના, તો પ્રોગ્રામમાં અહીંયા જ છે આપણે જેતપુરમાં છે. બસ થઈ ગઈ. બસ ચાંદા તા કલ્લો. હે ચાંદા તા કલ્લો એ તો ભૂલી ગઈ. ચાલો હતો બસ. મને બહુ લાગીશ. બહુ પીપી લઈ ગઈશ. કર્યો જા પછી થઈ જાય. ચાંદલો કેટલો? પછી થઈ જાય હો પીપી. બસ લ્યો. અરે વાહ, એ હરખું બંધ કરે દીકા, આમ ખુલ્લું ન રખાય નકર છે ને. 2 વાગી ગયા અને નૈત્રી ગોયણી જમીને આવી ગઈ. નૈત્રી શું જમવાનું હતું દીકુ? શું હતું જમવાનું? અરે વાહ, 20 રૂપિયા. અરે વાહ, 10 રૂપિયા આવ્યા. પછી બીજું શું આવ્યું? આ રબર. વાહ ભાઈ વાહ, આ ચાંદલા. ગિફ્ટ આવી આટલી બધી? આ બટરફ્લાય. અરે વાહ, વાહ ભાઈ વાહ, મસ્ત. હું તને કહેતી હતી ને કે તું ગોયણી થઈને તને ગિફ્ટ આપશે. બીજો હજી એક સિક્કો છે. હે? જો હમ. આ સિક્કો. અરે વાહ, બધી ગિફ્ટ મારે આવે જ છે. તારે તો બહુ ગિફ્ટ આવે નૈત્રી. પછી દિશાને આમ તેમ કરીને આ ચાંદલા ધોઈરા. કોણે? દિશાને. દિશાંતે. પછી પાછા ભરી લીધા ને ડબ્બીમાં? આ ભૂલી જા. અરે વાહ, મારો દીકરો, મારો કાનુડો માં. દિશાને આવ્યો તો એ જે. દિશાંતને ગોયણી કર્યો તો? એને ગોયણો કર્યો હશે. છોકરીને ગોયણી કરે, દિશાંતને ગોયણો કર્યો હશે કા? શું હતું જમવાનું એ તો કે? જો અને આ નૈત્રીને પપ્પા લઈ આવ્યા મારા માટે રસ. ઠંડો ઠંડો રસ. ભાઈ હાલો છે ને રસ પીવો હોય આવી હાલો જાવ. બધાય, તમને કેવો લાગ્યો રસ? પણ તમને રસ પીવો હોય તો કેવો લાઈક કરજો, સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો. તો નૈત્રી Bye રસ bye. નૈત્રી રસ આપશે કા? પેલા ને જમવાનું શું હતું એ તો કે બધાયને? આજે અહીંયા પૂરી હતી, બીજું શું હતું? પછી દૂધ અને છાશ. દૂધ પાક હતો? અરે વાહ. દૂધ નહીં, તો ખાલી દૂધ જ હતું. દૂધ પાક ને પૂરી, શાક બટેટાનું. અરે કચરા પોતા કરવા જાવ છો નૈત્રી? ઓ નૈત્રી, હા, ઉપર કચરા પોતા કરવા જાઉં છું હો. જા. હાલો, હું હે ને ઉપર કચરા પોતા કરી આવું. અને આ બધી તો આમાં નૈત્રી હાવ જો ઉથલ પાથલ કરી નાખ્યું છે. જો અમારું કોટલેરી ને બધું વીખીને બેઠી હોય. બંગડી આમ ઉલારે, શેઠ આમ ઉલારે, કાંઈ રહેવાનું દે છોકરી કાંઈ. જોતો ને ડ્રેસિંગ ટેબલની હાલત જો કરી નાખીશ. લખ્યું છે અંદર. અને અહીંયા તો ઓછાડ ને બધું ધોવા કાઢી નાખું, કેમ કે ધૂળું બહુ ઉડે.
ઉનાળામાં તો વીંટોળિયા ચડે ને ખાવી છે મેગી, એટલે એને પપ્પા મેગી બનાવે છે. મેં જો કપડાં ધોઈ નાખ્યા, ઉપરનો ઓછાળ, નીચેનો ઓછાળ, ઉપરના પગલું છણિયા બધું અત્યારે ધોઈ નાખ્યું. જો અત્યારે 6 વાગ્યા ને અત્યારે છે ને હું નાહી, કેમ કે મારે છે ને હેર વોશ કરવાના હોય ને એટલે નાવાનું છે ને હું પછી જવા ટાઈમે જ રાખું. અત્યારે પ્રોગ્રામમાં જવાનું છે હમણાં. અને કપડાં ધોઈ નાખ્યા, ઉપર કચરા પોતા કર્યા, નીચે કચરા પોતા કર્યા, ફળિયું ધોયું. અને આ બધું કામ મેં છે ને ખાલી 1 ગ્લાસ રસ પીધો તો બપોરે કેટલા વાગે 2-2:30 વાગે પીધો હશે 1 ગ્લાસ રસ. અને બસ 1 ગ્લાસ રસ પીધો અને સાંજના 6 વાગ્યા સુધી મેં કામ કર્યું. અત્યારે 6 વાગે હું નવરી થઈ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ. હવે થોડીક વાર બેહીશ અને તરબૂચ ખાવું છે હવે, કેમ કે હવે ભૂખ લાગી છે એટલે હવે તરબૂચ ખાઈ લઉં. અને માંડવી થોડીક કાચી પડી છે, એ કાચી માંડવી ખાઈ લઉં. થોડુંક ટૂંકમાં ફ્રૂટ ને એવું બધું ખાઈ લઉં તો સારું. હાલો પહેલાં ભૂજ કાઢી લઉં અને પછી હું ખાઈ લઉં, પછી તૈયાર થાય. સાંજે પ્રોગ્રામમાં જવાનું છે ને તો. અને લાગી છે ભૂખ એટલે જો આ તરબૂચનું તપેલું ભરીને બેઠી છું. તો હાલો બધે તરબૂચ ખાવા. મૈત્રીને એના પપ્પા બે ગયા ગાર્ડનમાં. ચાલો 8:30 વાગી ગયા અને અમે થઈ ગયા રેડી પ્રોગ્રામમાં જવા માટે. પણ અમારા બેન હજી એમને રખડે છે. જો એ કયું નહીં કહું છું તૈયાર થા, પણ ડાન્સ કરવામાંથી ઊંચી નથી આવતી. કયું નહીં ડાન્સમાં જ પડીશ. જો જોઈ લો. તો હવે તું અહીં ડાન્સ કરશે, હું ને પપ્પા બે જાય છું. હો નૈત્રી, તું અહીં ડાન્સ કરશે, હું તાર પપ્પા બે જાય પ્રોગ્રામમાં. જો હાલ હવે હાલ મોડું થાય છે. મેં 1 પીસ પહેર્યું ને તો પોતે ફ્રોક પહેર્યું, એના માટે મેં સ્કર્ટ મીડી કાઢ્યા હતા. તો સ્કર્ટ મીડી ન પહેર્યા ને ધરાર મને કે તે 1 પીસ પહેર્યું ને તો હું એ ફ્રોક જ પહેરું. એ કે જો આપણે કંઈ નહીં, એ કપડાં તો પહેરે જ નહીં. કા જો તો કેવી લિપસ્ટિક કરે છે, જોઈ લે. કર દો દીખા, કર દો મમ્મી. ઉપર જતો ઓલી જાડી લિપસ્ટિક પહેરી છે. આ રે આમાં જ હતી. આ રે આવડી આ કર લે, આ તને અસર લાગે છે. કર લે જાડી પાડી. એ તને અસલ આવડે છે, કરતા અસલ આવડે છે. કર લે. અને વાળે પાછા જો છૂટા જ રાખ્યા. મેં છૂટા રાખ્યા ને તો કે તે શું કામ રાખ્યા, હું છૂટા જ રાખીશ. જો જો બોલાવ બધાને જમવા બોલાવ. જો કેટલું બધું જમવાનું છે. રોટલો છે, રોટલી છે, પછી ભજીયા છે, ઢોકળા છે, રસ છે કેરીનો, દાળ છે, શાક છે પંજાબી. पहुंच गए हैं, देखो नैत्री कैसे घूम रही है. हमने खाना खा लिया है. देखो ये 2 टंगुड़ी आ गई. देखो જો અત્યારે 2:15 વાગ્યા છે રાતના અને અમે પ્રોગ્રામમાંથી આવ્યા. અત્યારે પ્રોગ્રામ હજી પૂરો નથી થયો. કા હજી તો અડધી પોણી કલાક હાલશે. પણ અમારા પછી નૈત્રી નીંદરમાં આવી હતી, કેમ કે અત્યારે 2:15 વાગ્યા છે એટલે એના કિલોમીટર પૂરા થઈ ગયા.
એટલે કીધું હજી અડધી કલાક એ લોકો બધા રાસ ગરબા રમતા હતા એટલે ડીજે ઉપર રમી લે અને અમે તો ઘરે આવતા રહ્યા ને અહીંયા નાસ્તા પાણી હતા, ગાંઠિયા ને એવું બધું ખાધું બધાએ. તો હવે અત્યારે 2:30 વાગે હું હજી તો 2:30 વાગ્યા છે, કપડાં બપડા ચેન્જ કરશું અને હાથ પગને એવું ધોશું ને તે 15-20 મિનિટ તો બીજી વહી જશે. નીંદર આવતા આવતા પાછી 15-20 મિનિટ વહી જશે. હા દીકા, એટલે એવું છે. કેમ કે મોડા હોઈએ એટલે ઉઠીએ મોડા એટલે કામે બધું મોડું થાય. તમને એમ થતું હશે કે જાગુબેન હમણાં વ્લોગ મૂકતા નથી ને કંઈ રેગ્યુલર કમેન્ટના જવાબ દેતા નથી, પણ હવે જો આવું છે, મોડા પ્રોગ્રામમાંથી આવ્યા હોય પછી મોડા હોઈએ પછી સવારે ઉઠીએ મોડા એટલે કામમાં બધું મોડું થાય એવું છે. સારું હાલો તો હવે ગુડ નાઇટ, સીતારામ બધાઈને. મળશું પાછા કાલે અને વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.